રાજકોટ જિલ્લાની જેતપુર સહિતની પાલિકા સામે રોષ ઉઠવા પામ્યો છે। વાહન વેરો ઝીંકવાની પેરવી કરતા કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો। જેતપુર પાલિકાએ નવા વાહન ખરીદી ઉપર વન ટાઈમ વાહન વેરો અમલમાં લાવવા જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ટુ વ્હીલર પર 1000 રૂપિયા, થ્રી વ્હીલર ઉપર 2000 રૂપિયા અને ફોર વ્હીલર માટે 3000 વાહન વેરો નાખવાની પેરવી કરવામાં આવી છે। પાલિકાના તગલખી નિર્ણય સામે જનતામાં રોષ વ્યાપ્યો છે, તો કોંગ્રેસે પણ જનહિતમાં પાલિકાના જાહેરનામાનો વિરોધ કર્યો છે। ये तमाम बाधा सूचनों ध्यान लई धारासभ्य श्री जयेशभाई ધાડરિયા द्वारा અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી હતી કે હાલમાં ચૂંટાયેલી પાંખ ન હોય, જો પ્રજાના પ્રતિનિધિઓ ન હોય, જેથી આવો વાહન વેરો નવો દાખલ કરવો વ્યાજબી ગણાતો નથી। તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા હાલ આ વાહન વેરો અમલમાં લેવા માટેની પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે। દીપકભાઈને મળતા તેમણે એમ કીધું અમારી પ્રોસિજર ચાલુ છે, વાંધા સૂચનો મગાવેલા છે, રદ કરવો કે નહીં એ આ પછી નક્કી થશે। તો આમાં બે ધારી વાત આવે છે। ધારાસભ્ય એમ કહે છે કે આ વેરો રદ કરી નાખો, અને નગરપાલિકાના જે સત્તાધીશો એમ કહે છે કે વેરાની હજી પ્રોસિજર ચાલુ છે। તો આ બે વચ્ચે અવઢવ છે, એટલે અમારો સખત વિરોધ છે કે આ વાહન વેરો નાબૂદ થવો જોઈએ, કોઈ પણ સંજોગોમાં જેતપુરમાં અમલમાં ન આવવો જોઈએ।